સિક્કિમમાં ફસાયો વડોદરાનો રાણા પરિવાર. સાંસદ હેમાંગ જોશીએ સિક્કિમના કલેક્ટર સાથે વાતચીત કરી છે. ફસાયેલા તમામ 9 લોકો હાલમાં સુરક્ષિત છે. વાતાવરણમાં સુધારો થતાં જ હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરાશે. 4 દિવસમાં તમામ લોકો સુરક્ષિત વડોદરા પરત ફરશે. હું સતત પરિવાર અને વહીવટીતંત્રના સંપર્કમાં છું. સાંસદે આ વાત કરી હતી. બધી કનેક્ટિવિટી અત્યારે નેટવર્ક કનેક્ટિવિટી પણ લોસ છે, એટલે એમને પહેલાં તો પરિવાર સાથે સંપર્ક કરાવવાનો પ્રયત્ન કર્યો. સંપર્ક થયો અને એમણે કહ્યું કે તમામ લોકો સેફ છે. એક હોટલમાં સરકારશ્રી દ્વારા રાખવામાં આવેલા છે અને સરકાર રોડની જે કનેક્ટિવિટી છે એને પુનઃસ્થાપિત કરવાનો પ્રયત્ન કરી રહી હતી. 24 કલાક એમણે પ્રયત્ન પણ કર્યો, પરંતુ વાતાવરણ એટલું બગડેલું છે એને કારણે જે રોડ ફરીથી બનાવવાનો પ્રયત્ન કર્યો તો એનું પણ ફરી ધોવાણ થયું છે. એટલે હવે હેલિકોપ્ટર એમણે સ્ટેન્ડ બાય રાખ્યા છે. જેવું વેધર સુધરશે, વાતાવરણ સારું થશે એટલે હેલિકોપ્ટર દ્વારા એમનું રેસ્ક્યુ કરવાનું ઓપરેશન હાથ ધરવામાં આવશે.